મહારાજની મૂર્તિ એ નાનકડો કોઈ ફોટો નથી, સાક્ષાત સ્વયં મહારાજ જેની સાથે છે, જેની માવજત થતી હોય. સંતોની પાસે, અમારી પાસે હરિકૃષ્ણ મહારાજ હોય છે, સંતોની પાસે ઠાકોરજી હોય છે. તમારી પાસે પણ ઠાકોરજી છે, હાથમાં લઈને નથી ફરતા પણ છે. એક વાત અનેક વખત સંતોને તમને બધાને કહી હશે અને કહું છું મુક્તો, જેટલા તમે ઠાકોરજીને સાચવશો, ઠાકોરજી તમને સાચવશે. જેટલા ઠાકોરજીને સાચવશો, ઠાકોરજી તમને સાચવશે. કોક દિવસ અમારે ઠાકોરજીના થાળનું મોડું થઈ જાય, 12:30, 1, 1:30 બપોરે ક્યાંક પધરામણીએ જાય, ગયા હોઈએ, મોડું થઈ જાય, મંદિરે આવીએ 1:30-2 વાગી ગયા હોય, અંતરમાં પારાવાર કષ્ટ થતું હોય, કષ્ટ થાય, અરર ઠાકોરજીના થાળનું મોડું થઈ ગયું છે. આવીને ઠાકોરજીના દાખલા હાથ જોડીને વિનંતી થઈ જાય, મહારાજ રાજી રહેજો, દયાળુ, આપને થાળનું મોડું થઈ ગયું છે, અમારું શિડ્યુલ ખોટું ગોઠવાઈ ગયું, દયાળુ આપ ગૌણ થઈ ગયા અમારા માટે, અમે આપને મોડું કરાવ્યું. આ કોઈ ફોટો નથી. તો અંદર કષ્ટ થાય છે. ઠાકોરજીને ભૂલાય, જ્યાં ગૌણ થાય ત્યાં કષ્ટ થાય છે, જ્યાં દુઃખ થાય છે, એ તમારી ઠાકોરજીની નિષ્ઠા છે, ઠાકોરજી પ્રત્યેની એકતા છે, ઠાકોરજી પ્રત્યેનો લગાવ છે, ઠાકોરજીનું પ્રધાનપણું છે. ફોટો નથી. આપણે બોલીએ છીએ, પ્રગટ છે, સાક્ષાત છે, સમજાય છે, સમયે સાક્ષાત છે. અમારે સવારમાં થોડા દિવસ પહેલા ગુરુકુળના વિદ્યાર્થીઓ પૂજા કરતા હતા. સવારની આરતી પછી જરા પૂજામાં જરા વિઝિટે નીકળ્યો, વિદ્યાર્થી મુક્તોની જોતો તો કે પૂજા શું કઈ કેમ કરે છે, શું કરે છે. કેટલાક વિદ્યાર્થીઓની પૂજામાં પ્રસાદી નહીં, પ્રસાદી ધરાવેલી નહીં. ઘણા બધા 10-15 વિદ્યાર્થીઓ નીકળ્યા, પૂજામાં પ્રસાદી નહીં. હું જોડે બેસીને ધીમે રહીને પૂછું, પ્રસાદી થઈ રહી છે? સ્વામી આ થઈ રહી છે. કેટલા દિવસથી થઈ રહી? સાચું કહેજો. તો કે સ્વામી 3 દિવસથી થઈ રહી છે. કોઈ કે 2 દિવસથી થઈ રહી છે, કોઈ કે 4 દિવસથી થઈ રહી છે. નાની મેટર છે, તો નાની નથી, બહુ મોટી છે. ધીમે રહીને બીજો પ્રશ્ન પૂછો, તમે નાસ્તો રોજ કરો છો? તો કે હા સ્વામી. ઠાકોરજીને 4 દિવસથી તમે ભૂખ્યા રાખો છો. ફોટો છે, ચિત્ર છે સામે. ઘણા આવી ભૂલો કરતા હશો. પ્રસાદી થઈ રહી ને એટલે 8 દાડા સુધી મેળ જ ના પડે, ચાલે છે, હવે થશે, હવે કઈ નહીં, આવે સમજ્યા, કાલ લઈ લઈશું, હવે પમદી લઈ લઈશું, હવે ગૌણપણું થઈ જાય છે. પેલું એટલું તો નક્કી કરો જીવનમાં કે આ કોણ છે. નાસ્તિક અને આસ્તિકમાં કઈ ભેદ ખરો? બાપાશ્રીની પહેલા ભાગની પહેલી વાત, એમાં ચોથો પ્રશ્ન છે. બાપાશ્રીને પ્રશ્ન પૂછ્યો, અહીં બાપા, નાસ્તિક ભાવ કોને કહેવાય, આસ્તિક ભાવ કોને કહેવાય? ચિત્ર પ્રતિમાને વિશે પ્રતિમા ભાવ રહી જાય, અને ભગવાનના મોટા સંતને વિશે, મોટા પુરુષને વિશે મનુષ્ય ભાવ રહી જાય. એના જેવો બીજો કોઈ નાસ્તિક નથી, નાસ્તિક ભાવ છે. આપણે ગૌણ કરી દીધી એક ઉભા થવાની આળસ. ઘણી વખત ઘરમાં પ્રસાદી ઉભા થઈને અંદરથી લઈ આવવાની હોય, ઉભા થવાની આળસ. ઠાકોરજીને મેં ભૂખ્યા રાખ્યા. કષ્ટ થાય છે તમને, અંદર દુઃખ થયું, અને થયું હોય તે ન બને. પૂજા છે, મહારાજ છે, સ્વયં સાક્ષાત છે.
ઘરમાં કોઈ દિવસ ઉનાળો, અત્યારે ગરમી ચાલે છે, ઘરમાં ઠાકોરજીને પંખો રાખો, ઘર સિંહાસનની, ઘર મંદિરની અંદર મંદિરનો પંખો રાત્રે બંધ રહી ગયો અને સવારમાં જોયો કે બંધ હતો. આખી રાત પંખો બંધ રહી ગયો હતો. તમને કષ્ટ થયું? કઈ કષ્ટ થાય છે? લાગણી દુભાય છે? અંતર હચમચી જાય છે? અંતરમાં કોઈ દુઃખ થાય છે? કોઈ કરંટ લાગે છે? અરરાટી થાય છે? તો આ છે મહારાજનું મુખ્યપણું. જીવન છે આપણું. આપણને એક પંખો, ઉનાળો છે, આપણને જો પંખો નહીં હોય તો તરત ગરમી લાગે છે. અરે ગરમી છે, પંખો કરો, એસી કરો. ઠાકોરજીને શું? ઠાકોરજીનું શું? આ ફોટો છે? સમજો મુક્તો.